ગુજરાતમાં વરસાદ બહુ પડ્યો ને તો ખેડૂતોને પાકનું બહુ નુકસાન થયું છે. તો એમાં ગોપાલ ઇટાલિયાએ એવું કીધું કે બધા ખેડૂતોને કંઈક 50,000 રૂપિયાની કંઈક વાત થઈ છે હેક્ટર દીઠ. તો એમાં એ કાંઈ આપે એમ જ નથી, બરાબર. તોય એણે 50,000નું કીધું અને કે 50,000 આપશો તો કે હું તમને હાલીને ગાંધીનગર વિધાનસભામાં મળવા આવી છે એમ. હવે આ વાત ઉપર કોંગ્રેસ વાળા અમરેલી વાળા ભાઈ છે ને એને વિરોધ કર્યો. એ કે 18,000નો ખર્ચો થઈ જાય. એટલે ભાઈ 18,000નો ભલે ને ખર્ચો થઈ જાય, કાંઈ નથી આપે એમ. એમાં એ 50,000 માગે છે, એ આપે તમને વાંધો હું નકરી વળી ક્યાં કાંઈ આપવાના છે. અને તમને એમ થતું હોય 50,000 નથી થાય એમ, બરાબર. તો તમે આ માંડવો કરો એકાદો અને માંડવા નીચે ભૂખ હડતાલ ઉપર બેસી જાઓ. તમે કયો 5 લાખ જોઈએ, એનાથી નીચે નહીં હાલે, લ્યો તમારા તાકાત હોય તો. એટલે તમને વિરોધ કોનો કરવો એ નથી ખબર. તમને વિરોધ પક્ષના નેતા બનાવ્યા. તમે એ તો જોવો તમે કોનો વિરોધ કરો છો. જે સત્તામાં નથી એનો તમે વિરોધ કરો છો. એને 50,000 માંગ્યા છે, તમે 5 લાખ માગો ને તમને ખબર પડે આપે જ કહેજો. લ્યો કાંઈ આપે એમ નથી, આઠા નાય. અને એ 50,000 માગે છે ને કદાચ આપે તમને વાંધો શું છે. તમારે 18,000 ખર્ચો છે, તમે માગો, લ્યો એને કહેજો 18 ખર્ચો છે ને બીજા 50 બીજા જોઈએ છે, માગજો તમને આપે તો. કાંઈ આપે એમ નથી. તમારે વિરોધ કોનો કરવો એ તમને નથી ખબર. તમે 35 વર્ષ તમે હારો છો, બરાબર. હજી તમારા વિરોધ કરવો તમને શું લાગે તમે જીતી જાઓ? હવે તમારું કાંઈ આવવાનું જ ને, તમે હરીફાઈમાં જ નથી. આ ઓલા જેવું છે, હોય ખરા પણ દેખાય નહીં. એટલે તમારું કામ એવું છે, તમે સૌ ખરા કોંગ્રેસમાં પણ કોંગ્રેસ દેખાતું નથી કોઈને. એટલે અત્યારે આપ ને ભાજપ બે જ છે, કોંગ્રેસ હરીફાઈમાં જ નથી. એટલે તમારે કોઈનો વિરોધ ન કરાય ને તમારે કેમ આ એકલે ટેજ ઉપર ન જવાય. તમારે સાનમુનું જોયા કરે અત્યારે જે હાલે છે નહીં. હા, ખોટા શું વિરોધ કરો તમે? કોનો વિરોધ કરો એ જોવો તમે. તમને બધી એટલી બધી હવા છે, તમે કાંઈક કરો ને, લ્યો ખબર પડે આપે જ કહેજો. આઠા મારે એમાં વિરોધ કરો ને, બીજે જ્યાં નથી કરવાનો ત્યાં હું કામ વિરોધ કરો છો? 50-50 જે આપે તમને એ ખબર છે કે આપવાના છે કે નથી આપવાના, એ તો પેલા વિચારો તમે. એ કાંઈ આપે નથી ને આપીને ક્યાં એ તૂટી ગયા 50 માંગ્યા 50-50. તમારે વિરોધ કોનો કરાય? જે સત્તા પક્ષ હોય ને એનો વિરોધ કરાય. તમે આમાં સત્તામાં નથી ને તમે એનો વિરોધ કરો છો. એટલે તમે થોડુંક સમજો. અને તમારો પક્ષ હવે ક્યાંય છે નહીં, નામો નિશાન હાવ મૂળિયા બળી ગયા છે 35 વર્ષ હતા. તોય તમારે વિરોધ કરવો છે. તમને થોડુંક હવે સમજવું જોઈએ તમારે. તમે ગમે ત્યાં વિરોધ કરવા વૈયા જ આવશો.